મિત્રો જય સ્વામિનારાયણ. આજે આપણે IUDS પદ્ધતિ વિશે જોઈશું. તો અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ IUDS. આ પદ્ધતિ જોતા પહેલા એક ગર્ભનિરોધક પદ્ધતિની અંદર રાસાયણિક પ્રક્રિયા પણ આવે કે શુક્રાણુ જે છે એને નાશ કરવા માટે એવી જેલ બજારમાં મળતી હોય છે, એવા ફોર્મ બજારમાં ઉપલબ્ધ છે અને એવી જેલી પણ મળતી હોય છે, ક્રીમ પણ મળતી હોય છે. તો જેના કારણે સંવહનની ક્રિયા વખતે અથવા સંભોગની ક્રિયા વખતે એ જેલી લગાવી દેવામાં આવે અંદરની તરફ જેની માર્ગની અંદર, તો ફીણ વળી જાય. એટલે સંવહનની ક્રિયા વખતે જે શુક્રકોષો મુક્ત થાય તો એ શુક્રકોષોને આ ફોર્મ જે છે એ શુક્રાણુ નાશક હોય. એટલે એ શુક્રકોષો જે છે એ શુક્રકોષોને ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા એનામાં ઘટી જાય, એટલે એ મૃત્યુ પામે છે. તો આ પ્રકારે એક પદ્ધતિ પણ આવી છે, રાસાયણિક અવરોધ કહેવાય, રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય. તો એ વસ્તુથી પણ, એ પ્રક્રિયાથી રાસાયણિક પદાર્થો કે એવા જેલ, એવી ફોર્મ કે એવા ક્રીમનો ઉપયોગથી પણ આપણે ગર્ભધાન રોકી શકીએ છીએ. હવે આપણે અત્યારે IUDS વિશેની તો આપણે જોઈએ તો IUDS એટલે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ આ જે પદ્ધતિ છે એની અંદર ખાસ કરીને પ્રોપર્ટી લિપસ લૂપ અથવા આંકડી પણ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા જો કે IUDS જે છે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, તો પ્રોપર્ટી જે છે એ પણ હું તમને બતાવીશ. પ્રોપર્ટી પણ અહીંયા જુઓ કે પ્રોપર્ટી એ ટી આકારનો ભાગ આવે આ ટાઈપે. અને આ ટી જે છે એની ઉપર અહીંયા આ ટાઈપના કોપરના એટલે CU ના વાયર આવેલા. આ જે CU જે છે કોપર, એ શુક્રકોષની જે ચલિતતા છે એને ઘટાડે, એનું મેઇન કામ છે. એટલા માટે એને પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે. ટી આકારની હોય છે અને બહારના ભાગે અહીંયા પાતળા આવા તંતુ હોય, દોરા જેવા આ રીતે. તો આ પ્રોપર્ટી છે. તો પ્રોપર્ટી જે છે એ ગર્ભાશયની અંદર એને બેસાડવામાં આવે છે, ફિટ કરવામાં આવે છે. તો આ પ્રકારે અહીંયા જો તમે આ ગર્ભાશયની જે દિવાલ છે એ ગર્ભાશયની દિવાલ જે છે ત્યાં આગળ યુનિમાર્ગ જે છે આ યુનિમાર્ગથી આ જે સાધન છે એને એક પાતળી પોઇન્ટેડ એક નળી જેવો ભાગ હોય છે પ્લાસ્ટિકનો, એનાથી આને ગર્ભાશય સુધી પહોંચાડવામાં આવે છે. એટલે આ ટી જે છે પ્રોપર્ટી
બરોબર છે. એ કોપર ટી એ અહીંયા આ પ્રકારે ગર્ભાશય જે છે ત્યાં આગળ આવી રીતે સ્થાપિત કરવામાં આવે છે. આવી તો આ કોપર ટી જે છે આવી રીતે ગર્ભાશયની દિવાલ ઉપર એને ફિક્સ કરવામાં આવે છે અને આ વાયર જે છે એ યુનિમાર્ગની બહાર હોય, પણ આ વાયર જે છે એ નડતા નથી તંતુ સંભોગની ક્રિયા વખતે, અને આ જે છે એની ઉપર આ પ્રકારે અહીંયા કોપરના વાયર આવેલા હોય, સીયુ કોટેડ હોય છે, સીયુના વાયર હોય છે કોપરના. એના કારણે આ જે ભાગ છે કોપરના કારણે આ શુક્રકોષોની ચલિતતામાં ઘટાડો થાય, એટલે એ મુવમેન્ટ કરીને અંડકોષ સુધી પહોંચી શકતા નથી. બરોબર છે. એના કારણે ગર્ભ ધારણ થઈ શકતું નથી. તો આ એક બેસ્ટ પદ્ધતિ છે અને આનું ગર્ભ નિરોધક મૂલ્ય બહુ ઊંચું હોય છે. એટલે કોપર ટી વખત મુકાઈ દીધી પછી ગર્ભ ધારણ થઈ શકે નહીં. અને આ કોપર ટી જે છે બજારમાં ગાયનેકોલોજિસ્ટ જે સ્ત્રીરોગના નિષ્ણાત હોય ત્યાંને મૂકી શકે. એટલે આના ટાઈપ હોય, કોપર ટી CU7 પણ હોય અને મલ્ટીલોડ 375 પણ હોય. તો આવી રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટ એ IUDS પદ્ધતિ, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, એ ગર્ભાશયની અંદર આવી રીતે કોપર ટીને ફિટ કરવામાં આવતી હોય છે અને એ લગભગ 7-8 વર્ષ સુધી કશું થતું નથી. અને એના વાયર એ ગર્ભાશય જે હોય એની બહાર હોય, એટલે એકદમ બહુ જ સોફ્ટ હોય, એટલે યુનિમાર્કની બહાર હોય અને એ સંભોગની ક્રિયા વખતે કે સંવહનની ક્રિયા વખતે કોઈ અડચણરૂપ થતા નથી. તો આ પ્રકારે કોપર ટી જે છે એને લગાવી દેવામાં આવે છે. તો આવી રીતે કોપર ટીનું કામકાજ ગર્ભાશયની અંદર આવી રીતે સ્થાપિત કરવામાં આવે છે. અને બીજું હવે કે એ સિવાય પણ આપણે અંતઃસ્ત્રાવની અંદર પણ આ કોપર ટી જે છે એ કોપર ટીમાં અંતઃસ્ત્રાવ મુક્ત કરવામાં આવે, એટલે એની અંદર પણ એક LNG20, આનું આખું નામ છે લેવાનો જેસ્ટ્રાલ. આ જે છે અથવા પ્રોજેસ્ટાસન, આ હોર્મોન્સ યુક્ત એક જે ટી હોય પ્લાસ્ટિકની એની પર આ મુક્ત કરવામાં આવે. એના કારણે ગર્ભ નિરોધક તરીકે આ કાર્ય કરે છે. તો આ પ્રકારે IUDS પદ્ધતિ દ્વારા અનિચ્છનીય ગર્ભ ધારણ આપણે રોકી શકીએ છીએ. ગર્ભ ધારણ જ્યારે ઈચ્છા હોય ત્યારે કરી શકીએ છીએ. તો આ પ્રકારે આ IUDSની આપણે વાત કરી. એ સિવાય પણ આપણે જોઈએ તો પિલ્સ છે, ટેબ્લેટ ફોર્મમાં મળે ગોળી. તો આ જે ગોળી આવે એમાં માલાડી, માલાએન આ પ્રકારની બજારમાં ટેબ્લેટ્સ ઉપલબ્ધ હોય છે. તો આ જે ટેબ્લેટ છે એનું કન્ટેન્ટ જે છે એમાં પ્રોજેસ્ટેરોન એકલું પણ હોય, કાં તો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન યુક્ત પણ હોય. તો આની પિલ્સ બનતી હોય છે, ગોળી. અને આ ગોળી જે છે એ ગોળી સ્ત્રી જે છે, બરાબર છે, તો સ્ત્રીની અંદર જ્યારે ઋતુસ્ત્રાવ થાય, એ ઋતુસ્ત્રાવ થાય એના 7 દિવસ બાદ આ ગોળી અથવા તો પિલ્સ ચાલુ કરવામાં આવે અને 21 દિવસ સુધી આ ટેબ્લેટ જે આવે એને લેવી પડે છે. કેટલા દિવસ સુધી? 21 દિવસ સુધી. અને આ પ્રોજેસ્ટેરોન સ્ટીરોઇડ એટલે કે આ બધા એક સ્ટીરોઇડયુક્ત
હોર્મોન્સ છે. તો પિલ્સ માલાડી માલા એન આ સ્ટીરોઇડ હોર્મોન્સનું કન્ટેન્ટ હોય છે. તો આ ખાસ કરીને ઋતુસ્ત્રાવના 7મા દિવસથી સ્ટાર્ટ કરવામાં આવે અને 21 દિવસ સુધી સળંગ એને એક પણ દિવસનો ડ્રોપ કર્યા સિવાય એની ઉપર આખું સાયકલ લખેલું જ હોય છે 1, 2 થી 28, 29, 30 સુધી અને એરા બતાવેલા હોય. એ પ્રમાણે અભણ સ્ત્રી હોય તો પણ ખબર પડે આ રીતે અને પછી આ રીતે આખું આમ હોય. એટલે આજે લીધી કાલે બીજી ત્રીજી એમ આખી એની સ્ટ્રીપ જે આવે ટેબ્લેટની પિલ્સની એની ઉપર આવી ડિઝાઇન આપેલી જ હોય છે. તો આ પ્રકારે પિલ્સ જે છે એ પણ માલાડી માલાએન એ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે પણ આ સ્ટીરોઇડ યુક્ત છે. બીજું આના સિવાય પણ આપણે જે CDRI આ સેન્ટ્રલ ડ્રગ્સ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સંસ્થા લખનૌની અંદર આવેલી છે અને આ જે છે એના દ્વારા સહેલી નામની પિલ્સ એને બહાર પાડેલી છે. અને સહેલી જે છે એ અઠવાડિયામાં એક જ પિલ્સ ગળવાની હોય છે કે લેવાની હોય. આનાથી ગર્ભ રહેતો નથી. એટલે આ સહેલી પિલ્સ એ અઠવાડિયામાં એક જ વખત ટેબ્લેટ લેવાની થાય અને એ CDRI સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ આ ત્યાં બને છે. ઓકે, તો સહેલી પણ એક્ઝામમાં પૂછાયેલી છે, માલાડી પણ પૂછાયેલી છે. તો આ પણ બજારમાં સરળતાથી પ્રાપ્ત છે. અને આ સહેલી જે છે પેલી આગળ વાત કરી માલાડી માલાએન એ સ્ટીરોઇડ યુક્ત હતી અને સહેલી જે છે એ બિન સ્ટીરોઇડલ છે એટલે સ્ટીરોઇડ વગરની છે. એટલે આ કોઈ સાઇડ ઇફેક્ટ આની થતી નથી ખાસ. તો આ પ્રકારે IUDs ની વાત કરી, એમાં પિલ્સની પણ વાત કરી અને હવે થોડીક વાત આગળ એ પણ જોઈશું કે ઇન્જેક્શન દ્વારા પણ ગર્ભ નિરોધક થઈ શકે છે. તો એમાં સંવનન એના 72 કલાક પહેલા, કેટલા 72 કલાક પહેલા આપણે प्रोजेस्टेरॉन એકલો और प्रोजेस्टेरॉन અને ઇસ્ટ્રોજન યુક્ત આનું ઇન્જેક્શન બનાવેલ હોય છે. ઇન્જેક્ટ છે અને આ ઇન્જેક્શન જે છે એ સ્ત્રીની ત્વચા જે છે ચામડીની નીચે આપવામાં આવે છે. આનાથી પણ ગર્ભધારણ રોકી શકાય છે. તો આમ IUDs ની પદ્ધતિઓથી અનિચ્છનીય ગર્ભધારણ આપણે રોકી શકીએ છીએ મિત્રો. તો આપણે અહીંયા IUDs વિશે પણ આપણે વાત કરી. એક્ઝામમાં શોર્ટ નોટની અંદર પૂછાય IUDs, બરોબર છે. મેં તમને વાત કરી એ પ્રમાણે કે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ એમાં કોપરટીનો ઉપયોગ થતો હોય. એ નેક્સ્ટ લેસનની અંદર હું આ કોપરટી તમને બતાવીશ, બરોબર. કે એમાં કોપરનો વાયર આવેલો હોય, બરોબર છે. અને એ
તમે જ્યારે સરકારશ્રીના આદેશ પ્રમાણે જ્યારે સ્કૂલો ખુલે ત્યારે પ્રેક્ટિકલની અંદર પણ આ વસ્તુ જોવાની હોય છે અને આના વિશે બોર્ડમાં પૂછાતું હોય પ્રેક્ટિકલમાં, એટલે આનું સાધન મૂકેલું હોય તો તમારે ઓળખવાનું કે ભાઈ આ સહેલી છે, મારા ડી છે, કોપર ટી છે અને એનો ઉપયોગ અને આકૃતિ આ બધું તમારે લખવાનું આવશે. અને પ્રેક્ટિકલમાં આવે છે અને થિયરીમાં આવે છે, એટલે આપણા જીવન ઉપયોગી પણ છે અને આપણા અભ્યાસની અંદર પણ આ ઘણું બધું ઉપયોગી છે. તો આ પ્રકારે અહીંયા આપણે IUDSની વાત પણ પૂરી કરી અહીંયા. તો IUDSની અંદર કોપર ટી પિલ્સની અહીંયા ઇન્જેક્શનની આપણે વાત કરી છે. ઓકે, અને LNGનું નામ પણ મેં લખ્યું છે કે લેવાનો જેક્સ્ટ્રાલ 20. ઓકે, એટલે એ પણ ખાસ નીટમાં કેમાં પૂછાય, બરોબર. આમાં જરૂર નથી કારણ કે ટેક્સમાં એનું પૂરું નામ કદાચ આપેલું નથી મારા ખ્યાલ મુજબ. ઓકે, તો અહીંયા આપણે ગર્ભ નિરોધક પદ્ધતિઓ જોઈ, કુદરતી કૃત્રિમ, અને બીજું એક IUDS એ પણ આપણે જોયું. હવે નેક્સ્ટ ટાઈમે આપણે MPP એટલે પ્રેરિત ગર્ભપાત અથવા તો મેડિકલ ટ્રાન્સમિશન પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત વિશે આપણે નેક્સ્ટ ટાઈમે જોઈશું. અને પ્રેરિત ગર્ભપાત જે છે એનો કાયદો એ 1971ની અંદર આવેલો છે, બરોબર. કે ભાઈ આપણે ગર્ભપાત કરાવો કે નહીં કરાવો, એ નોર્મલ છે કે ગુનો છે કે શું છે, બરોબર. એ બાબતમાં સરકારશ્રીએ 1971ની અંદર આના વિશે કાયદો બનાવેલો છે, MTP વિશે. તો નેક્સ્ટ ટાઈમે આપણે MTP વિશે જોઈશું. એના પછી જાતીય સંક્રમિત રોગો વિશે જોઈશું, STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. અને છેલ્લે આપણે ઇન્ફર્ટિલિટી, અપૂર્ણતા વિશે IVF છે, જીપ્ટ છે, ગિફ્ટ છે, બરોબર, AI છે, ICSI, આ બધી પદ્ધતિઓ વિશે આપણે નેક્સ્ટ ટાઈમે જોઈશું. ઓકે, તો આ પ્રકારે આજે આપણે આ લેક્ચરની અંદર પિલ્સ અને IUDS વિશે જોયું. ઓકે, તો જય સ્વામિનારાયણ મિત્રો.